સુરતમાં મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા પોંક વડા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી. સુરતમાં મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા પોંક વડા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 16 સંસ્થાઓમાંથી કુલ 23 નમૂના લઈને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સુરતમાં શિયાળાની ઋતુમાં પોંકવડાનું વેચાણ થતું હોય છે. શહેરમાં અનેક જગ્યાએ પોંકવડાનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે શહેરીજનોને પોંકવડા અને સેવના સેવન થકી કોઈ આરોગ્યલક્ષી મુશ્કેલી ઉપસ્થિત ન થાય તે માટે મનપાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા પોંકવડા વિક્રેતાઓને ત્યાં ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ ઓફિસરોની અલગ અલગ ટીમો બનાવી પોંકવડા વિક્રેતાઓને ત્યાં ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી હતી. 16 સ્થળોએ તપાસ ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરી પોંકવડાના કુલ 23 નમૂના લઈ પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અડાજણ, હીરાબાગ, ઘોડદોડ રોડ, કતારગામ, વેડ રોડ, કાપોદ્રા વિસ્તારમાં તપાસ હાથ ધરી અને નમૂના લેવાની કામગીરી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત.